નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે વાત કરશું નમો લક્ષ્મી યોજના વિશે। આ યોજના જે છે ધોરણ 9થી 12માં વિદ્યાર્થી જે બાળકીઓ છે તેમને 50,000ની સહાય વિશે કેવી રીતે મળશે અને કોને મળવાપાત્ર રહેશે લાભ, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ જોઈશું નવા શૈક્ષણિક વર્ષ 2024 અને 25 એટલે નવા સત્રમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર રહેશે। આગળ જોઈશું ધોરણ 9 અને 12માં જે અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, જેમાં આ યોજના કોઈ જ્ઞાતિ સાથે સંબંધ ધરાવતી નથી। દીકરીને અન્ય કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આગળ જોઈશું ધોરણ 9થી 12માં એમ 4 વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયા જેવી સહાય મળવાપાત્ર રહેશે। દીકરીને શિષ્યવૃત્તિ પેટે દીકરીના મમ્મીના ખાતામાં જમા થશે। જૂન 2024થી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। દર મહિને નિશ્ચિત થયેલી રકમ દીકરીની મમ્મી હોય છે તેના ખાતામાં જમા કરવામાં આવશે। દીકરી જો ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ કે શાળામાં ધોરણ 1થી 8 અભ્યાસ કરતા હોય અથવા નોન ગ્રાન્ટેડ શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલો હોય અને ધોરણ 1થી 8નો અભ્યાસ કરેલો હોય અને હાલ ધોરણ 9માં અભ્યાસ કરતી હોય તો આવકના દાખલાની જરૂરિયાત રહેતી નથી। કરશું દીકરીએ ધોરણ 1થી 8 નોન ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય 6 લાખ રૂપિયાની સુધીની જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે। આગળ વાત કરશું જરૂરી આધાર પુરાવા વિશે। દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ, દીકરીના બેંક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ નકલ જોઈશે અથવા ચેક, દીકરીની મમ્મીના આધાર કાર્ડની ઝેરોક્ષ તેમજ દીકરીની મમ્મીના બેંક એકાઉન્ટ પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ જોઈશે તમારે। કેન્સલ ચેક અંતરે જનધન યોજના અંતર્ગત ખોલાવેલ બેંક એકાઉન્ટ પણ માન્ય રહેશે। આગળ જોઈશું દીકરીએ ધોરણ 1થી 8માં જે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો દીકરીના વાલીની કુટુંબની તમામ જે સાધનોની મળી આવેલી વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધારે હોવી જરૂરી નથી, મતલબ 6 લાખથી વધારે તમારી આવક હોવી નહીં જોઈએ। આગળ વાત કરશું ધોરણ 9માં દર મહિને 500 એટલે કે 10 મહિનાના મળીએ તો 5,000, એવી રીતે ધોરણ 10માં પણ દર મહિને 500 એટલે કે 10 મહિનાના 5,000 થશે। 9 અને 10ના કુલ આમ વાત કરીએ તો 10,000 સહાય મળશે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10,000 એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી દીકરીને મળશે 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી કુલ એમ મળીને ટોટલ 50,000 રૂપિયાની સહાય મળશે। આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં ડીબીટીથી સીધા જમા કરી દેવામાં આવશે। જે દીકરીની માતા હયાત ન હોય તો તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની રહેશે। મતલબ કોઈ દીકરી છે તેની માતા ના હોય, કોઈ દુઃખદ અવસાન હોય, ગમે તે કોઈ બનાવ બન્યો હોય તો આ તમે જે દીકરી છે તેનું ખાતા નંબર આપી શકો છો। આગળ વાત કરશું એવી રીતે ધોરણ 11માં દર મહિને 750 એટલે કે 10 મહિનાના 7,500, ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7,500 અને 11 અને 12ના કુલ મળીને 15,000 સહાય મળશે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15,000 એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30,000ની સહાય મળવાપાત્ર રહેશે। નમો લક્ષ્મી યોજના વિશે પૂરી સંપૂર્ણ માહિતી લઈશું। નમો લક્ષ્મી યોજનાના લાભાર્થી ધોરણ 9થી વિદ્યાર્થીઓ વંચિત રહે નહીં તે માટે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભથી જ જિલ્લાની 387 શાળાઓની વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે। જો કે તેમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તમામ વિદ્યાર્થીઓને બાળકીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10માં કુલ રૂપિયા મળીને 20,000ની સહાય મળે છે, જ્યારે ધોરણ 11 અને 12ની વાત કરીએ તો વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 30,000 તબક્કાવાર રહેશે।
જો કે નમોલક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળવાપાત્ર ગ્રાન્ટની રકમ તેની માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. જેમ કે આગળ આપણે વાત કરી કે માતા ના હોય તો પોતાની જે દીકરી હોય છે તેનું ખાતા નંબર આપી શકે છે, તેની બેંકની પાસબુક આપી શકે છે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી રામ.